વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં થશે. ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોની શરૂઆત વાડીથી કરી નાખી. તો આજે આપણે વાવન છે ગવાર, એટલે આપણે કરીએ છીએ શાહ. એટલે તમને પણ દેખાડું કઈ રીતના શાહ આપણે કરીએ છીએ. આ રીતના આપણે આમાં શાહ કરવામાં આવે છે, અને એમાં આપણે વાવવાનું છે ગવાર. અને આમાં આ કેરામાં જે આપણે શાહ કરવાના બાકી છે, જોઈ શકતા છો તમે. આમાં આપણે શાહ કરવાનું બાકી છે, અને આપણે શાહ કરવાના છે. તમને પણ દેખાડું. આ રીતના આપણે કંઈક શાહ કરવાના છે, જોઈ શકતા છો તમે. આમાં 3 શાહ પડે. ઓલા હેઠે આપણે રાવણ છે શાહ કરતા ને આવી રીતે આપણે શાહ કરવાના છે. ને હવે આમાં પછી આપણે વાવવાનું છે ગવાર વાવીને ત્યાં વાવવા છે પાણી. તમે પણ વિડીયોમાં બના રહેજો, તમને પણ દેખાડું. આપણે આવી રીતે કંઈક લીટા કરી છે, જોઈ શકતા છો તમે. જો આવી રીતે આપણે કંઈક લીટા કરી છે. અને હવે આમાં આપણે વાવવાનું છે ગવાર, ને પછી બુરવાનું છે, અને પછી વાવવાનું છે આપણે પાણી. વિડીયોમાં બના રહેજો, તમને પણ દેખાડું. બાકી આ તો આપણે કાલે પાઈ દીધું. એટલું બાકી છે એ આપણે બધું કરવાનું છે. હજી ગવાર પણ વાવવાના છે. ઓલો કેરો તો સોંપાઈ જાવ. આપણે આ બાકી રહે લીટા કરીને આપણે ગવાર સોંપવાને. કેમ સોંપી તમને દેખાડું, વિડીયોમાં બના રહેજો. આવે છે તમે જોઈ શકતા છો. આમ ગવાર વાવવામાં આવે છે આપણે. અને આપણે ગવાર વાવવાનું ચાલુ પણ કરી નાખ્યું છે. અને 4 આંગળે આપણે ગવાર વાવીએ છીએ. ગવાર વાવાય પછી આપણે બોરવાનું છે. અને આ રીતે આપણે ગવાર વાવવાનું છે. એક હાથમાં સાલ્યું ને બીજા હાથમાં આપણે ગવારના દાણા રાખીને વાવવાનું કરી નાખેલું ચાલુ. અને હવે આપણે મિત્રો આપણે ગવાર સોંપીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને હવે આપણે બોરવાના છે આ શાહ, જે એમાં આપણે ગવાર વાવેલ હતા. અને પછી તો આપણે કરી નાખ્યું પગે પગે બોલવાનું ચાલુ. અને આ કેરો તો આપણે પહેલાં બૂજ નાખેલો જ છે. અને એમાં તો આપણે પાણી ચાલુ કરી દીધેલ છે. આમાં તો કાંઈ બહુ કેરા સુણતા નથી. અને એમાં આપણે પાણી ચાલુ કરી દીધેલ છે. આ 2 કેરા આપણે પાવાનું છે, અને બાકી આ તો થોડાક દીની વાર લાગશે. અને આ આપણે આજમાં 2 કેરા સોંપ્યા છે. ફાઇનલી મિત્રો આપણે ગવાર બવાર બધું સોંપીને મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે. ને આપણે પાણી વાળ નાખ્યું. અને હવે આપણે જવાનું છે મોટર બેન કરવા. બાકી આ વિડીયો અહીંયા સુધી જ હતી. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.